હાલો મિત્રો, આજનું કરંટ અફેર આપણે હવે ચાલુ કરીએ છીએ. પહેલું કે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ 9 નવેમ્બર. દર વર્ષે 9 નવેમ્બર ભારતમાં ઉજવાય છે. 1995થી સુપ્રીમ કોર્ટ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. નબળા વર્ગને મફત કાનૂની સહાય પૂરી પાડવાનો એનો ઉદ્દેશ્ય એસસી એસટી, પછી મહિલાઓ, અપંગ અને તસ્કરી પીડિતોને સહાય આપવામાં આવે છે. બરાબર, 9 નવેમ્બર રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ઉજવવામાં આવે છે. અને આ દિવસે કેટલાય સ્થળોએ શિબિરો, કાર્યક્રમો ઉજવવામાં આવે છે. સરકારી, બિન સરકારી સંસ્થાઓમાં એના માટે જાગૃત કરવા માટે શિબિરોનું આયોજન કરવામાં આવે છે. અને 1995થી શરૂઆત કરવામાં આવી હતી અને એ સર્વોચ્ચ અદાલત દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. વિશ્વ વિજ્ઞાન દિવસ 10 નવેમ્બર. બરોબર, તો શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ દર વર્ષે 10 નવેમ્બરે ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ વિજ્ઞાનના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. તેની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? તો 2001થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 10 નવેમ્બરના વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. બરાબર, આગળનું કે ડૉક્ટર હરગોવિંદ ખુરાનાની પુણ્યતિથિ. તો એમનો જન્મ 9 જાન્યુઆરી 1922ના રોજ પંજાબ ખાતે થયો હતો. એમને પીએચડી યુનિવર્સિટી ઓફ લિવરપુલ ખાતે કરી હતી અને 1968માં નોબેલ પુરસ્કાર મળેલો છે. એટલે એ મોસ્ટ ટાઈમથી યાદ રાખજો આપણે. 1968માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો અને અવસાન એમનું 9 નવેમ્બર 2011માં થયું હતું. બરાબર, એમનો જન્મ પંજાબ રાજ્યના રાયપુર, હાલ એ પાકિસ્તાનમાં છે. બરાબર, રાયપુર કઈ છે? તો પાકિસ્તાનમાં છે. ત્યાં એમનો જન્મ થયો હતો, રાયપુર ખાતે. રાયપુર હાલ પાકિસ્તાનમાં. બરાબર, ત્યાં એમનો જન્મ થયો હતો. પંજાબ યુનિવર્સિટીમાંથી એમણે 1943માં સ્નાતક થયા. પછી 1945માં તેઓ રસાયણશાસ્ત્ર તથા જૈવિક એટલે કે બાયોકેમિસ્ટ્રી એમાં પણ અનુસ્નાતક થયા. અને એ મેળવ્યા બાદ તેઓ ઇંગ્લેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ લિવરપુલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા હતા. ત્યાંથી એમણે પીએચડી કરી. પછી 1952માં ત્યાં એમને બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાઈને સંશોધન કાર્ય શરૂ કર્યું. અને એની સાથે જ્યુરિક યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે પણ એમને કાર્ય કર્યું. અને પ્રોટીન સિન્થેસિસમાં એમને ન્યુક્લિયોટાઇડની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સંશોધન કરી પ્રસિદ્ધ થયા. પછી સંશોધન ક્ષેત્રમાં એમની ટીમ સાથે મળીને પ્રગતિ સાધી અને સાબિત કર્યું હતું કે બાયોલોજિકલ લેંગ્વેજ બધા જ જીવંત ઓર્ગેનિઝમ માટે એકસરખી એટલે કે કોમન હોય છે. આ સંશોધન કાર્ય માટે હમણાં 1968માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું અને 9 નવેમ્બર 2011ના દિવસે અમેરિકા ખાતે એમનું અવસાન થયું હતું. તો એમનું અવસાન ક્યાં થયું હતું? તો અમેરિકા ખાતે. બરોબર, અવસાન એમનું થયું હતું યુએસએ. એમનું અવસાન યુએસએ ખાતે થયું હતું. જન્મ રાયપુર પાકિસ્તાનમાં થયો હતો. 1968માં નોબેલ પુરસ્કાર મળ્યો અને શેના માટે? તો પ્રોટીન સિન્થેસિસ સંશોધન માટે. બસ આટલું તમારે યાદ રાખવાનું. ઓકે, હવે આગળનું ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. એમની જન્મતિથિ 10 નવેમ્બર 1871, બિહાર. બરોબર, ઇંગ્લેન્ડમાં એમણે કાયદાનો અભ્યાસ કર્યો. ભારતના બંધારણ સભાના વચગાળાના પ્રમુખ હતા. બિહારને બંગાળથી અલગ પાડવામાં યોગદાન છે એમનું. બરોબર, બિહારના બંગાળથી અલગ પાડવામાં એમનું યોગદાન છે. બક્સર. એમનો જન્મ મુરાર ગામમાં થયો હતો. ગામ કયું? તો મુરાર. બરાબર, જન્મ 1871. ગામ કયું? તો મુરાર. અને એમના પિતા બક્ષી શિવપ્રસાદ સિન્હા એવા દુમરાવ મહારાજના મુખ્ય તહસીલદાર હતા. ડૉક્ટર સિન્હાનું પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં થયું હતું. 26 ડિસેમ્બર 1889ના રોજ 18 વર્ષની ઉંમરે તેઓ કાયદાનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા હતા. સિન્હાએ વકીલ તરીકે કલકત્તાના ઉચ્ચ ન્યાયાલયમાં શરૂઆત કરી 1893માં. તે પછી તેમણે અલ્હાબાદમાં ઉચ્ચ ન્યાયાલયમાં 10 વર્ષ સુધી વકીલાત કરી. અનેક વર્ષો સુધી ઇન્ડિયન પીપલ્સ અને હિન્દુસ્તાન રિવ્યુ સમાચાર પત્રોનું સંપાદન પણ કર્યું. બંધારણ સભા શરૂ થઈ તે તેવા પ્રમુખ આચાર્ય જેબી કૃપલાનીએ વચગાળાના પ્રમુખ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાનું નામ સૂચવ્યું.
એટલે કે આ વચગાળાના પ્રમુખ બન્યા હતા, પણ એમનું નામ કોને સૂચવ્યું હતું? તો જે.બી. કૃપલાણી. બરોબર, એટલું યાદ રાખજો, જે.બી. કૃપલાણીએ કહ્યું હતું. અને એમનું મૃત્યુ 6 માર્ચ એટલે કે 6/3/1950 રોજ થયું હતું. મૃત્યુ 6/3/1950 રોજ થયું હતું. બરોબર. હવે આગળનું, ગુજરાત સરકારે ખેડૂત સહાય પેકેજ 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું. 44 લાખ હેક્ટર પાકને નુકસાન, 2200 પ્રતિ હેક્ટર, મહત્તમ 2 હેક્ટર. એમએસપી પર મગફળી, મગ, અડદના, સોયાબીનની ખરીદી કરવાના. તો એટલે કે 1 વીઘામાં એવા 3520 જેવા રૂપિયા આવશે. 1 વીઘામાં 3520 રૂપિયા થઈ જાય કે ના થાય? તમે કમેન્ટ તરીકે જણાવો. મારા તરફથી એ જ છે કે ના થાય, આટલા પૈસા ઓછા કહેવાય. બરોબર. 10,000 કરોડનું પેકેજ, 44 લાખ હેક્ટર પાક નુકસાન, પ્રતિ હેક્ટર 22 એટલે કે મહત્તમ 2 એટલે 44,000, મહત્તમ સહાય 44,000. એમએસપી પર એ પણ મગફળી બધી બગડી ગઈ છે, એની ખરીદી જ નહીં થવાની. તો એમને ખાલી કોના માટે આ એમએસપી બહાર પાડી? એમએસપીની ખરીદી થવાની નહીં, એમએસપી પર મગફળીની. એમ મગફળી બધી બગડી ગઈ છે અને બગડેલી એવા લેવાના નહીં. તો કોના માટે આ એમએસપી એમને બહાર પાડી? બરોબર. એટલે ખેડૂત તો બધી બાજુથી પીસાયેલો જ છે. હવે આગળનું, એઆઈને IISA પ્રમાણપત્ર. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, AIIA નું ફૂલ ફોર્મ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ કે એની ફાર્માકોલોજીકલ લેબોરેટરીને BIS તરફથી IISA નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. બરાબર, એટલું યાદ રાખવાનું. પર્યાવરણ, ગુણવત્તા અને સલામતીમાં સુધારો. હવે આગળનું, ટેક અને IIT બોમ્બે MOU થાય એમના બે વચ્ચે. બરાબર. ભારત સરકાર ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે ડોટ ટેકનિકલ શાખા એટલે કે ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સેન્ટર એટલે કે ટેક અને MOU કે IIT બોમ્બે એ વચ્ચે MOU થયા છે. કે શેના વચ્ચે? તો AI, NGN, VIP, ITUTT એ બધા વચ્ચે MOU થયા છે. બરાબર. હવે આગળનું, જોરાવરસિંહ જાધવ. યાદ રાખજો, જોરાવરસિંહ જાધવનું નિધન થઈ ગયું છે. બરાબર. પ્રખ્યાત ગુજરાતી લોક સાહિત્યકાર હતા. એવા 90+ પુસ્તકોનું લેખન કર્યું, સંપાદન કર્યું. અને સ્થાપક શેના હતા? મોસ્ટ આઈપી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન. બરાબર. એના સ્થાપક હતા અને એમાં પદ્મશ્રી મળેલો છે 1919માં. જોરાવરસિંહ જાધવનું નિધન થયું. ગુજરાતી લોક સાહિત્યકાર હતા અને સ્થાપક હતા ગુજરાત લોકકલા ફાઉન્ડેશન. અને 2019માં પદ્મશ્રી પુરસ્કાર એમના મળ્યો છે. ને એમનો જન્મ ક્યારે થયો હતો? એમનો જન્મ થયો હતો 10 જાન્યુઆરી 1940. બરાબર. એમનો જન્મ એ થયો હતો. ધંધુકા તાલુકાનું આકરું ગામ, બીજામાં લખવું પડશે. બરાબર. એમનું ગામ એમનું આકરું, તાલુકો ધંધુકા, તાલુકો એમનો ધંધુકા, ગામ આકરું. બરાબર. લોકકલા ફાઉન્ડેશનના એવા સ્થાપક હતા. 2019માં પદ્મશ્રી મળ્યો. બરાબર. બસ તો આટલું જ. હવે આગળનું, સ્વર્ણજીતસિંહ ખાલસા અમેરિકાના નોર્વિચ શહેરના મેયર બને. અમેરિકાના પ્રથમ શીખ ડેમોક્રેટિક મેયર. અને 2017માં FBI કોમ્યુનિટી લીડરશિપ એવોર્ડ એમને મળેલો છે. પછી પેલા મેદનાન કરીને સહીવાય બને છે, એ યાદ રાખજો. બરાબર. મેદનાન કરીને બને સહી ન્યુયોર્કના, અને આ બન્યા છે અમેરિકાના નોર્વિચ શહેરના. એટલે યાદ રાખજો. પ્રથમ ડેમોક્રેટિક મેયર પંજાબના જાલંધરના હતા એવા. બરાબર. હવે આગળનું, ગુરુ વર્લ્ડ પીસ એન્ડ સિક્યુરિટી એવોર્ડ 2025 એ કોને પ્રાપ્ત કર્યો છે? તો ગુરુદેવ શ્રી રવિશંકર. બરાબર. આધ્યાત્મિક નેતા એવા રવિશંકરને શાંતિ, નિર્માણ અને સમાધાન અને માનવતાવાદી સેવામાં એના યોગદાન, સમાધાન, શાંતિ, નિર્માણ અને માનવતાવાદી એવી સેવાના યોગદાન બદલ એમના વર્લ્ડ પીસ એન્ડ સિક્યુરિટી એવોર્ડ મળે છે.
બોસ્ટન ગ્લોબલ ફોરમ AIWS દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું છે. 2015થી વિશ્વ નેતાઓને સન્માનિત કરવામાં આવે. બરોબર. આગળનું અબ્રાહમ કરાર. અબ્રાહમ કરાર કોના વચ્ચે થયો? તો ઇઝરાયલના અરબ, કઝાકિસ્તાન નવા જોડનાર દેશ. 2020માં UAE, બહેરીન, સુદાન, મોરોક્કોમાં જોડાયા હતા. ઇઝરાયલ અરબ સંબંધોને મજબૂત બનાવવા કરાર. અમેરિકન કોને કરાય અને કોણ તો કયા દેશો? બાકી કઝાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે થયો છે. બરોબર. ઇઝરાયલ વચ્ચે થયો. કઝાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે અબ્રાહમ કરાર થયો. અબ્રાહમ કોને કરાયો? તો ડોનાલ્ડ ટ્રમ્પે કરાયો છે. બરોબર. આગળનું બાયમરીન પ્રથમ દ્વિવાર્ષિક બેઠક તો સ્થળ કોચ્ચી ખાતે છે. યાદ રાખજો, કોચ્ચી ખાતે આપણા ઇન્ડિયામાં જ છે. પછી 2024માં ભારત દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને 25+ સંસ્થાઓ જોડાયેલી છે અને 50+ સંશોધકો જોડાયેલા છે. બસ આટલું યાદ રાખવાનું. બાયમરીન ઇન્ડિયા મરીન રિસર્ચ એન્ડ નેટવર્ક કોચીમાં પ્રથમ દ્વિવાર્ષિક બેઠકનું આયોજન કોચ્ચી ખાતે છે. ત્યારથી દર મહિનાની આ મહિનાની 4થી 6 તારીખે કોચીમાં યોજાઈ હતી. બરોબર. 4થી અને 6થી 6 તારીખ સુધી. ક્યાં? તો કોચીમાં. બસ આટલું યાદ રાખી લેવાનું એટલે આપણે આવી જાય. આગળનું કે ગૂગલ પ્રોજેક્ટ સનકેચર અવકાશમાં AI ડેટા સેન્ટર સ્થાપવાની પહેલ છે. 2017 બે સેટેલાઇટ લોન્ચની યોજના અને 10 TBS ઓપ્ટિકલ ડેટા ટ્રાન્સફરની ક્ષમતા છે. ગૂગલે અવકાશમાં AI ડેટા સેન્ટરનું પરીક્ષણ કરવા માટે પ્રોજેક્ટ સનકેચર લોન્ચ કર્યું છે. 2000 શરૂઆતમાં 2 પ્રોટોટાઇપ ઉપગ્રહો લોન્ચ કરશે. બરોબર ને. હવે આગળનું કે જેમ વોટસનનું અવસાન થયું છે. જેમ વોટસનને તમે ઓળખતા હશો. જેમ વોટસન કે DNA ડબલ હેલિક્સના સંશોધક હતા. 1962માં નોબેલ પ્રાઇઝ મળી હતી. એમના જન્મ શિકાગોમાં થયો હતો અને અવસાન 97 વર્ષની વયે થયું છે. બરોબર. જેમ વોટસન નોબેલ પારિતોષિક DNAના સંશોધક હતા. જેમ વોટસન. તો આ મોસ્ટ ટાઈમ પી થઈ જાય આપણા માટે. બસ આજના માટે આટલું. બીજું કરંટ અફેર જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ડેલી કરંટ અફેર જોવા માટે.